રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના કોંગ્રેસ દ્વારા ખેડૂતોના મુદ્દાઓને લઈને ધરણા યોજી હનુમાનજી દાદાને લેખિત માંગણી સાથેનું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. સરકાર અને તંત્રને સદબુદ્ધિ આપવાની માંગ પણ કરવામાં આવી. ત્યારે ઉપલેટા તેમજ આસપાસના વિસ્તારો અને રાજ્યભરમાં તાજેતરમાં દિવાળી બાદ પડેલા વરસાદથી ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે, જેમાં મગફળી, એરંડા, કપાસ, સોયાબીન સહિતના પાકોને નુકસાની તેમજ પલળી અને બગડી ગયેલ હોવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે આ નુકસાની અને ખેડૂતોને ઉદ્ભવેલી સમસ્યાઓ દૂર કરવા માટે સરકારને તંત્ર તરફથી કોઈ પણ પ્રકારની સહાય કે રાહત જાહેર કરવામાં નથી આવી. ત્યારે આ મામલે કોંગ્રેસ દ્વારા ઉપલેટા શહેરના બાપુના બાવલા ચોક ખાતે કિસાન માટેની સભા અને ધરણાનું આયોજન કરેલું હતું, જેમાં કોંગ્રેસના આગેવાનો, ખેડૂતો સહિતના સૌ કોઈ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને બાદમાં ઉપસ્થિત ખેડૂતો અને આગેવાનો દ્વારા હનુમાનજી દાદાને રેલી સ્વરૂપે વિવિધ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. સરકારને અને તંત્રને સદબુદ્ધિ અને ખેડૂતોને સહાય ચૂકવવાની તેમજ ધિરાણ માફી અને ટેકાના ભાવે ઓછામાં ઓછી 300 મણ મગફળી ખરીદીની માંગ અને રજૂઆત કરવામાં આવી. હવે સરકાર કાંઈ સાંભળતી ન હોવાથી ભગવાન પાસે ઈચ્છાઓ વ્યક્ત કરી હનુમાનજી દાદા સરકારને સદબુદ્ધિ આપે અને ખેડૂતોની વહારે આવે તેવી ઈચ્છાઓ પણ વ્યક્ત કરવામાં આવી અને સરકાર સમક્ષ કટાક્ષ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગુજરાતની અંદર માવઠાના મારને કારણે ખેડૂતોને તૈયાર મગફળી પાથરાઓ ખેતરમાંથી તણાણા છે, પાથરાઓ મગફળી પલળી ગઈ છે, સોયાબીન બગડી ગયું છે, કપાસ ઉભા પાકમાં ઉગી ગયા છે. ત્યારે આખા ગુજરાતનો ખેડૂત આ ગુજરાતની સરકાર પાસે માગણી કરી રહ્યો છે કે ખેડૂતોનો પાક ધિરાણ સંપૂર્ણ માફ કરો. ફરીથી 2020 થી બંધ કરેલી પાક વીમા યોજના ગુજરાતમાં ચાલુ કરો. ટેકાના ભાવે મગફળીની ખરીદી જે આજે રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે 125 મણ ખરીદવામાં આવશે. અત્યાર સુધી ટેકાના ભાવે 200 મણ ખરીદી કરવામાં આવતી હતી. આ વખતે રાજ્ય સરકારે 70 મણ ઓછી ખરીદી કરે છે. એનો સીધો મતલબ થાય છે કે બજારની અંદર 1000 રૂપિયા મગફળી મણનો ભાવ છે, ટેકાનો ભાવ 1450 રૂપિયા છે, એના આપણે 1400 રૂપિયા ગણીએ તો એક ખેડૂતને સીધા 30,000 રૂપિયાની નુકસાની આ સરકાર દઈ રહી છે, પૈડા ઉપર પાટું મારી રહી છે. તાત્કાલિક સર્વે કર્યા વગર જે ખેડૂતોને નુકસાની ગઈ છે એ ખેડૂતોને તાત્કાલિક ધોરણે વળતર આપવું જોઈએ. આ માગણી સાથે ઉપલેટા તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના આક્રોશને વ્યક્ત કરવા માટે ધરણાનો કાર્યક્રમ અને આજે આ સરકાર કોઈ ખેડૂતોની વાત નથી સાંભળતી એટલા માટે ઉપલેટા હનુમાનજી મંદિરે સૌ ખેડૂતો આવીને હનુમાનજી દાદાને અપીલ કરી છે કે હે દાદા, હે પવન પુત્ર, તું આ રાજ્ય સરકારને સદબુદ્ધિ આપ કે આ જગતના તાતને આ પડેલી મુશ્કેલીમાં કંઈક સારું કરે. એવા માટે હનુમાનજી મહારાજને અમે સૌએ આવેદન પત્ર આપ્યું છે. સૌ જાણો છો અને તમામ મીડિયા કેટલા સમયથી ઉજાગર કરી રહી છે જે રીતે ખેડૂતોના પાથરા તળે છે. મેં મારી લાઈફમાં આટલી વર્ષની ઉંમરમાં કપાસને અંદર ઉગતા પહેલી વાર જોયો છે અને દિવાળી પછી 7 ઇંચ 8 ઇંચ 10 ઇંચ વરસાદ પડ્યો એવું મારી લાઈફમાં આટલા વર્ષમાં પહેલો રેકોર્ડ છે. ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે અને ખલાસ થઈ ગયા છે. ત્યારે સરકારશ્રીએ શેની રાહ જુએ છે? ક્યાં આટાને પૂછવાનું છે? સરકારે કોઈ પણ જાતના સર્વેની વાતો કર્યા વગર તાત્કાલિક ખેડૂતોનું સમગ્ર દેવું એટલે ધિરાણ લીધું હોય તમામ માફ કરવાની આ એક જ માત્ર ખેડૂતોની માગણી છે. અને વારંવાર જે ક્લાઇમેક્સ ચેન્જને હિસાબે છેલ્લા 5-6 વર્ષથી આ માવઠું વાવાઝોડું જે રીતે આવી રહ્યું છે એ જોતા ખેડૂતોનો કાયમી ઉકેલ એની વીમા યોજના પાછું લાગુ કરવાની છે. એટલે જો ખેડૂતોનું હિત ક્યાંય લેસ માત્ર પણ ભારતીય જનતા પાર્ટીને હોય તો તાત્કાલિક દેણું સમગ્ર ધિરાણ માફ કરી દે અને પાક વીમા યોજના જલ્દી ચાલુ કરે. ઇમરાન સરવદી સાથે ચક્રવાત ન્યૂઝ ઉપલેટા.